પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થાઇલેન્ડમાં આયોજિત છઠ્ઠા બિમ્સ્ટેક સંમેલનમાં લીધો ભાગ. થાઇલેન્ડ અને મ્યાનમારમાં આવેલ ભૂકંપથી થયેલ નુકસાન પર વ્યક્ત કર્યો શોક. બિમ્સ્ટેક દેશોમાં કેન્સર કેરમાં ટ્રેનિંગ માટે સહાયની કરી જાહેરાત. તો પ્રધાનમંત્રીએ બાંગ્લાદેશના સલાહકાર મોહમ્મદ યુનુસ સાથે કરી બેઠક. વક્ફ સંશોધન બિલ સંસદમાં પસાર થતા પ્રધાનમંત્રીએ વ્યક્ત કરી ખુશી. કહ્યું, આધુનિક અને સામાજિક ન્યાય પ્રત્યે સંવેદનશીલ યુગનો થશે પ્રારંભ. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બિલને ગણાવ્યું ઐતિહાસિક. બજેટ સત્રનો આજે અંતિમ દિવસ. આભાર પ્રસ્તાવ બાદ લોકસભા અનિશ્ચિતકાળ સુધી સ્થગિત. તો વિપક્ષના હોબાળાને કારણે રાજ્યસભા 1 વાગ્યા સુધી સ્થગિત. ભારતીય સિનેમા જગતમાં ભારત કુમાર તરીકે જાણીતા અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક મનોજ કુમારનું 87 વર્ષની જૈફ વયે નિધન. આવતીકાલે કરાશે અગ્નિ સંસ્કાર. રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિત બોલિવૂડના દિગ્ગજોએ વ્યક્ત કર્યો શોક. ડીસા ફટાકડા ફેક્ટરીમાં અગ્નિકાંડનો મામલો. આરોપીઓને ઘટના સ્થળે લાવી ઘટનાનું કરાયું રિકન્સ્ટ્રક્શન. કયા કારણોસર ઘટના બની તે અંગે તપાસ. મૃતકોમાં બાળકો મામલે પણ ઊભા થયા સવાલ. મહીસાગરમાં ખનીજ ચોરી ઝડપી પાડતું ખાણ ખનીજ વિભાગ. બાલાસિનોર અને લુણાવાડામાંથી 3 ડમ્પર સાથે 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત. ખનીજ માફિયાઓમાં ફફડાટ. રાજ્યમાં કમોસમી વરસાદ સાથે હીટવેવની આગાહી. પોરબંદરમાં આજથી 3 દિવસ ઓરેન્જ. તો અમદાવાદ, કચ્છ, રાજકોટ માટે જાહેર કરાયું યલો એલર્ટ. સાથે જ અરવલ્લી, મહીસાગર, નર્મદા, તાપીમાં વરસાદની આગાહી. ટ્રમ્પની ટેરિફ નીતિને પગલે ભારતીય શેર બજારમાં કડાકો. બીએસઈનો સેન્સેક્સ 800 પોઈન્ટ ઘટી 75,500ની નજીક. તો નિફ્ટીએ ગુમાવી 23,000ની સપાટી. મોટાભાગના સેક્ટર રેડ ઝોનમાં. સોના ચાંદીના ભાવમાં ઘટાડો. ચૈત્રી નવરાત્રીનું આજે 7મું નોરતું. માતા કાલરાત્રીનું કરાય છે પૂજન. માતાના હાથમાં હોય છે ખડગ અને કાંટા. તો માતાનું વાહન છે ગદર્ભ. કાલરાત્રી માતાની પૂજાથી વ્યક્તિને પાપોમાંથી મળે છે મુક્તિ.